श्री गोवर्धननाथ की जय। अथ पंचमोऽध्यायः। श्रीशुक उवाच द्वारेद्युनद्या वृषभः कुरूणाम् मैत्रेयमासीनमगाधबोधम् क्षत्तोपसृत्याच्युत भावशुद्धः पप्रच्छ सौशील्यगुणाभितृप्तः। विदुर उवाच सुखाय कर्माणि करोति लोकः न तैः सुखं वान्यदुपारमं वा विन्देत भूयस्तत एव दुःखं यदत्र युक्तं भगवान् वदेन्नः। जनस्य कृष्णाद्विमुखस्य दैवात् अधर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहायेह चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य। तत्साधुवर्यादिशवर्त्मशं नः संराधितो भगवान् येन पुंसां हृदि स्थितो यच्छति भक्तिपूते ज्ञानं स तत्त्वाधिगमं पुराणं करोति कर्माणि कृतावतारः। यान्यात्मतन्त्रो भगवांस्त्र्यधीशः यथा ससर्जाग्र इदं निरीहः संस्थाप्य वृत्तिं जगतो विधत्ते यथा पुनस्वेख इदं निवेश्य शेते गुहायां स निवृत्तवृत्तिः। योगेश्वराधीश्वर एक एतत् अनुप्रविष्टो बहुधा सीत् क्रीडन् विधत्ते द्विजगोसुराणां क्षेमाय कर्माण्यवतारभेदैः। मनो न तृप्यत्यपि शृण्वतां नः सुश्लोकमौलेश्चरितामृतानि यैस्तत्त्वभेदैरधिलोकनाथः लोकान् लोकान् सह लोकपालान् अचीकृपद्यत्र हि सर्वसत्त्व निकायभेदोऽधिकृतः प्रतीतः। येन प्रजानामुत आत्मकर्म रूपाभितानां च भिदां व्यधत्त। नारायणो विश्वसृडात्मयोनिः एतच्च नो वर्णय विप्रवर्य। परावरेषां भगवन्व्रतानि श्रुतानि मे व्यासमुखादभीक्ष्णम्। अतृप्नुमक्षुल्लसुखावहानां तेषामृते कृष्णकथामृतौघात्। कस्तृप्नुयात्तीर्थपदोभिधानात् सत्रेषु वसूरिभिरीड्यमानात्। यः कर्णनाडीं पुरुषस्य यातः भवप्रदां गेहरतिं छिनत्ति। मुनिर्विवक्षुर्भगवद्गुणानां सखापि ते भारतमाह कृष्णः। यस्मिन् नृणां ग्राम्यसुखानुवादैः मतिर्गृहीतानुहरेः कथायां सा श्रद्दधानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः। हरिः पदानुस्मृतिनिर्वृतस्य समस्तदुःखात्ययमाशु धत्ते। ताञ्छोच्य शोच्यानवदिशोऽनुष् हरेः कथायां विमुखानघेन शृणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वादगतिस्मृतीनां। तदस्य कौशारवशर्म धातुः हरेः कथामेव कथासु सारम्। उद्धृत्य पुष्पेभ्य इवार्तबन्धो शिवाय नः कीर्तयतीर्थकीर्तेः। स विश्वजन्मस्थितिसंयमार्थे कृतावतारः प्रगृहीतशक्तिः। चकार कर्माण्यतिपूरुषाणि यानीश्वरः कीर्तयतानि मह्यम्। श्री सुखदेवजी महाराज કહે છે પરમ જ્ઞાની મૈત્રેય મુનિ હરિદ્વાર ક્ષેત્રમાં વિરાજમાન હતા. ભગવત ભક્તિથી શુદ્ધ થયેલા હૃદયવાળા વિદુરજી
એમની પાસે જઈ પહોંચ્યા અને એમના સાધુ સ્વભાવથી આપ્યાયિત થઈને પૂછવા લાગ્યા. વૈદુરજી કહે છે, ભગવાન, સંસારમાં બધા લોકો સુખને માટે કર્મ કરે છે, પરંતુ એમને ન તો સુખ મળે છે ન તો દુઃખ દૂર થાય છે. સુખાય કર્માણિ કરોતિ લોકઃ ન તૈ સુખમ વા અન્યદુપારમમ વા વિંદેત. એટલે સુખને માટે કર્મો કરે છે, એનાથી સુખ મળતું નથી કે દુઃખથી છૂટાતું નથી. એટલું જ નહીં, પરંતુ એનાથી પણ એમના દુઃખની વૃદ્ધિ જ થાય છે. આથી આ વિષયમાં શું કરવું યોગ્ય છે એ આપ કૃપા કરીને બતાવો. જે લોકો દુર્ભાગ્યવશાત ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ છે, અધર્મ પરાયણ છે અને અત્યંત દુઃખી છે, એમના પર કૃપા કરવાને માટે જ આપના જેવા ભાગ્યશાળી ભગવદ્ ભક્તો સંસારમાં વિચરણ કરે છે. એ સાધુ શિરોમણી, આપ મને એ શાંતિ આપનાર સાધનનો ઉપદેશ આપો, જેના અનુસાર આરાધના કરવાથી ભગવાન પોતાના ભક્તોના ભક્તિથી પવિત્ર થયેલા હૃદયમાં આવીને વિરાજમાન થઈ જાય છે અને પોતાના સ્વરૂપનો અપરોક્ષ અનુભવ કરાવનાર સનાતન જ્ઞાન પ્રદાન કરે છે. ત્રિલોકીના નિયંતા અને પરમ સ્વતંત્ર શ્રી હરિ અવતાર લઈને જે લીલાઓ કરે છે, જે પ્રકારે અકર્તા હોવા છતાં પણ એમણે કલ્પના આરંભમાં આ સૃષ્ટિની રચના કરી, જે પ્રકારે એને સ્થાપિત કરીને એ જગતના જીવોની જીવિકાનું વિધાન કરે છે અને પછી જે પ્રકારે એને પોતાના હૃદયાકાશમાં લીન કરીને વૃત્તિ શૂન્ય થઈને યોગ માયાનો આશ્રય લઈને શયન કરે છે અને જે પ્રકારે યોગેશ્વરેશ્વર પ્રભુ એક હોવા છતાં પણ આ બ્રહ્માંડમાં અંતર્યામી રૂપથી અનુપ્રવિષ્ટ થઈને અનેક રૂપોમાં પ્રગટ થઈ જાય છે, એ બધું રહસ્ય આપ અમને સમજાવો. બ્રાહ્મણ, ગાય અને દેવતાઓના કલ્યાણ માટે જે અનેક અવતાર ધારણ કરીને લીલાથી જ નાના પ્રકારના દિવ્ય કર્મો કરે છે, એ પણ મને સંભળાવો. યશસ્વીઓના મુકુટમણી શ્રીહરિના લીલામૃતનું પાન કરતા કરતા મારું મન તૃપ્ત થતું જ નથી. મને એ પણ સંભળાવો કે સમસ્ત લોકપતિઓના સ્વામી શ્રીહરિએ આ લોકો, લોકપાલો અને લોકાલોક પર્વતથી બહારના ભાગોને, જેમાં એ બધા પ્રકારના પ્રાણીઓના અધિકાર અનુસાર ભિન્ન ભિન્ન ભેદ પ્રતીત થઈ રહ્યા છે, કયા તત્વોથી બધાની રચના કરી. એ દ્વિજવર એ વિશ્વકર્તા સ્વયંભૂ શ્રી નારાયણે પોતાની પ્રજાના સ્વભાવ, કર્મ, રૂપ અને નામોના ભેદને કયા પ્રકારે રચના કરી. હે ભગવાન, મેં શ્રી વ્યાસજીના મુખથી ઊંચ નીચ વર્ણોના ધર્મ તો ઘણીવાર સાંભળ્યા છે, પરંતુ હવે શ્રી કૃષ્ણ કથામૃતના પ્રવાહને છોડીને અન્ય ઓછું સુખ આપનારા ધર્મોથી મારું ચિત્ત કંટાળી ગયું છે. એ તીર્થપાદ શ્રીહરિના ગુણાનુવાદથી તૃપ્ત થઈને પણ તૃપ્ત કોણ થઈ શકે છે? એમનો તો નારદાદી મહાત્મા ગણ પણ આપના જેવા સાધુઓના સમાજમાં કીર્તન કરે છે, તથા જે મનુષ્યોના કર્ણ છિદ્રોમાંથી પ્રવેશ કરે છે તથા એમના સંસાર ચક્રમાં નાખનાર ઘર ગૃહસ્થની આસક્તિને કાપી નાખે છે. એ ભગવાન, આપના સખા મુનિવર કૃષ્ણદ્વૈપાયને પણ ભગવાનના ગુણોનું વર્ણન કરવાની ઈચ્છાથી મહાભારતની રચના કરી છે. એમાં પણ વિષય સુખોનો ઉલ્લેખ કરતા મનુષ્યની બુદ્ધિને ભગવાનની કથાઓ તરફ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ભગવત કથાની રુચિ શ્રદ્ધાળુ પુરુષના હૃદયમાં જ્યારે વધવા લાગે છે, ત્યારે અન્ય વિષયોમાંથી વિરક્ત કરી દે છે. એ ભગવાનના ચરણોના નિરંતર ચિંતનથી આનંદમગ્ન થઈ જાય છે અને પુરુષને એના બધા દુઃખોનો તત્કાળ અંત આવી જાય છે. દુઃખો અને પ્રસંગો અને સંજોગો જેના તે જ રહેશે. એવું નથી કે સંજોગો બદલાઈ જશે અને બધું ગમતું ગમતું જ થઈ જશે, એવું તો કશું નથી થવાનું. પણ દુઃખમાં દુઃખ બુદ્ધિ નહીં થાય. સુખ અને દુઃખ તો બુદ્ધિનો જ પ્રશ્ન છે. અને જે સંજોગો છે, વાહ ભગવાનની કેટલી કૃપા કે ચાલો, નહીં તો બહુ પ્રેમ કરતો નીકળી જાય ને ઘરમાંથી, એના કરતા કે કાઢી મૂક્યા પાર આવે, છૂટા થઈ ગયા, વગેરે વગેરે. ટૂંકમાં સુખ બુદ્ધિ કે દુઃખ બુદ્ધિ એ તો બુદ્ધિ ઉપર જ આધાર છે, સંજોગો પર નથી. એટલે ભગવાન જયારે એમ કહેતા હોય ભાગવતમાં કે દુઃખ નહીં આવે ને સુખ જ આવશે, એટલે કે જે હશે એમાં એને સુખ સુખ દેખાશે. મને તો એ શોચનીય લોકોના પણ શોચનીય અજ્ઞાની પુરુષો માટે નિરંતર ખેદ રહે છે, જે પોતાના પાછળના પાપોને કારણે શ્રીહરિની કથાઓથી વિમુખ રહે છે. હાય હાય, કાળ ભગવાન એમના અમૂલ્ય જીવનને કાપી રહ્યા છે અને એ લોકો વાણી, દેહ અને મનથી વ્યર્થ વાદ વિવાદ, વ્યર્થ ચેષ્ટાઓ અને વ્યર્થ ચિંતનમાં લાગ્યા રહે છે. મૈત્રેયજી, આપ દિનો પર કૃપા કરનારા છો, આથી ભમરો જેમ
ફૂલોમાંથી રસ કાઢી લે છે, એ પ્રકારે આ લૌકિક કથાઓમાંથી એમની સારભૂત પરમ કલ્યાણકારી પવિત્ર કીર્તિ શ્રી હરિની કથાઓ પસંદ કરીને અમારા કલ્યાણને માટે અમને સંભળાવો. એ સર્વેશ્વરી સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરવાને માટે પોતાની માયાશક્તિનો સ્વીકાર કરીને રામકૃષ્ણ વગેરે અવતારો દ્વારા જે અનેક અલૌકિક લીલાઓ કરી છે એ બધી પણ આપ મને સંભળાવો. શ્રી શુક ઉવાચ સ એવં ભગવાન પૃષ્ટઃ ક્ષત્રા કૌશારવિર્મુનિઃ પુંસાં નિશ્રેયસાર્થેન તમાહ બહુમાનયન. મૈત્રેય ઉવાચ સાધુ પૃષ્ટં ત્વયા સાધો લોકાન સાધ્વનુગૃહ્ણતા કીર્તિં વિતન્વતા લોકે આત્મનો ધોક્ષજાત્મનઃ. નૈતચ્ચિત્રં ત્વયि ક્ષત્તર્બાદરાયણ વીર્યજે ગૃહીતોऽનન્યભાવેન યત્ત્વયા હરિરીશ્વરઃ. માંડવ્યશાપાદ્ ભગવાન પ્રજા સંયમનો યમઃ. ભ્રાતુઃ ક્ષેત્રે ભુજિષ્યાય જાતः સત્યવતી સુતાत्. ભવાન ભગવતો નિત્યં સમ્મતः સાનુગસ્ય ચ યસ્ય જ્ઞાનોપદેશાય માદિશદ્ભગવાન વ્રજन्. અથ તે ભગવલ્લીલા યોગમાયોપબૃંહિતાઃ. વિશ્વસ્થિત્યુદ્ભવાન્તાર્થા વર્ણયામ્યનુપૂર્વશઃ. ભગવાનેક આસેદમગ્ર આત્માત્મનાં વિભુઃ. આત્મેચ્છાનુગતાવાત્માનાનામત્યુપલક્ષણઃ. સ વા એષ તદા દ્રષ્ટા નાપશ્યદૃશ્યમેકરાટ. મેને સંતમિવાત્માनं સુપ્તશક્તિરસુપ્તદૃક. સા વા એતસ્ય સંદ્રષ્ટુઃશક્તિઃ સદસદાત્. માયા નામ મહાભાગયયેદં નિર્મમે વિભુઃ. કાલવૃત્યા તુ માયાયાં ગુણમય્યામધોક્ષજઃ. પુરુષેણાત્મભૂતેન વીર્યમાધત્ત વીર્યવાન. તતો ભવન્મહત્તત્વમવ્યક્તાत् કાલચોદિતાत्. વિજ્ઞાનાત્માત્મદેહસ્થં વિશ્વં વ્યંજનસ્તમોનુદઃ. સોપ્યંશ ગુણકાલાત્મા ભગવદ્દૃષ્ટિગોચરઃ. આત્માनं વ્યકરોદાત્મા વિશ્વસ્યાસ્ય શુશ્રૂષયા. મહત્તત્વાદ્વિકુર્વાણાદહં તત્ત્વં વ્યજાયત. કાર્યકારણકર્ત્રાત્મા ભૂતેન્દ્રિયમનોમયઃ. વૈકારિકસ્તેજસશ્ચ તામસશ્ચેત્યહં ત્રિધા. અહં તત્ત્વાદ્વિકુર્વાણાन् મનો વૈકારિકાદભૂત. વૈકારિકાશ્ચ યે દેવા અર્થાભિવ્યഞ്જनं યતઃ. તૈજસાનેન્દ્રિયાણ્યેવ ગાનકર્મમયાનિ ચ. તામસો ભૂતસૂક્ષ્માદિર્યતઃ ખં લિંગમાત્મનઃ. કાલમાયાંશયોગેન ભગવદ્વીક્ષિतं નભઃ. નભસો નૃतं સ્પર્શં વિકુર્વન્નિર્મમે નિલम्. અનિલોऽપि વિકુર્વાણો નભસોર્બલાન્વિતઃ. સસર્જરૂપતન્માત્રं જ્યોતિર્લોકસ્ય લોચનम्. અનિલેનાન્વિतं જ્યોતિર્વિકુર્વત્પરવીક્ષિતम्. આધત્તાંભોરસમયં કાલમાયાંશયો ગતઃ. જ્યોતિષાંભોનુસંસૃષ્ટં વિકુર્વદ્બ્રહ્મવીક્ષિતम्. મહીમ ગંધગુણામાધાत् કાલમાયાંશયો ગતઃ. ભૂતાનાં નભ આદીનાં યદ્યદ્ભવ્યાવરાવરम्. તેષાં પરાનુસંસર્ગાદ્યથા સંખ્યં ગુણાન્વિદુઃ. एते देवाः कला विष्णोः कालमायांशलिङ्गिनः नानात्वात् स्वक्रियानीशाः प्रोचुः प्राञ्जलयो विभुम्। શ્રી સુખદેવજી મહારાજ કહે છે, જ્યારે વિદુરજીએ જીવોના કલ્યાણને માટે આ પ્રકારે પ્રશ્ન કર્યા ત્યારે તો મુનિશ્રેષ્ઠ ભગવાન મૈત્રેયજીએ એમની મહાન પ્રશંસા કરતા આ પ્રકારે કહ્યું. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે સાધુ સ્વભાવ વિદુરજી, આપે બધા જીવો પર અત્યંત અનુગ્રહ કરવાને માટે આ બહુ સુંદર વાત પૂછી છે.
આપનું ચિત્ત તો હંમેશા શ્રી ભગવાનમાં જ લાગ્યું રહે છે, તથાપि એનાથી સંસારમાં પણ આપનો બહુ યશ ફેલાશે. આપ શ્રી વ્યાસજીના ઔરસ પુત્ર છો, આથી આપને માટે આ કોઈ આશ્ચર્યની વાત નથી કે આપ અનન્ય ભાવથી સર્વેશ્વર શ્રી હરિને જ આશ્રિત થઈ ગયા છો. આપ પ્રજાને દંડ આપનાર ભગવાન યમ છો. માંડવ્ય ઋષિનો શાપ હોવાને કારણે જ આપે શ્રી વ્યાસજીના વીર્યથી એમના ભાઈ વિચિત્ર વીર્યની ભોગપત્ની દાસીના ગર્ભથી જન્મ લીધો છે. આપ સર્વદા જ શ્રી ભગવાન અને એમના ભક્તોને અત્યંત પ્રિય છો. આથી ભગવાનને ધામ પધાર્યા ત્યારે મને આપને જ્ઞાનોપદેશ કરવાની આજ્ઞા આપી ગયા છે. આથી હું હવે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયને માટે યોગમાયા દ્વારા વિસ્તારિત થયેલી ભગવાનની વિભિન્ન લીલાઓનું ક્રમશઃ વર્ણન કરું છું. સૃષ્ટિ રચનાની પહેલા સમસ્ત આત્માઓના આત્મા એક પૂર્ણ પરમાત્મા જ હતા. ન દ્રષ્ટા હતો, ન દૃશ્ય હતો. સૃષ્ટિકાળમાં અનેક વૃત્તિઓના ભેદથી જે અનેકતા દેખાય છે એ પણ એ જ હતી, કારણ કે એમની ઈચ્છા એકલા રહેવાની હતી. હવે બેકલા હોય તો એકલા રહેવાની ઈચ્છા થાય ને. એકલા રહેવાની ઈચ્છા કેવી રીતે થાય? જો બે હોય તો પછી એમ થાય કે એકલા રહીએ, એટલે એવું તો કશું હતું જ નહીં. બસ આ તો એમ એકલા હતા. એ દ્રષ્ટા થઈને જોવા લાગ્યા, પણ એમને દ્રશ્ય દેખાયું જ નહીં, કારણ કે એ સમયે પોતે અદ્વિતીય રૂપથી પ્રકાશિત થઈ રહ્યા હતા. આવી અવસ્થામાં એ પોતાને અસત સમાન સમજવા લાગ્યા. વસ્તુતઃ એ અસત નથી, કારણ કે એમની શક્તિઓ સૂતેલી હતી. એમના જ્ઞાનનો લોપ થયો નહોતો. આ દ્રષ્ટા અને દૃશ્યનું અનુસંધાન કરનારી શક્તિ કાર્ય કારણ રૂપા માયા છે. મહાભાગ વિદુરજી આ ભાવ અભાવરૂપ અનિર્વચનીય માયા દ્વારા જ ભગવાને આ વિશ્વનું નિર્માણ કર્યું છે. કાળ શક્તિથી જ્યારે આ ત્રિગુણમયી માયા ક્ષોભને પ્રાપ્ત થઈ, ત્યારે તે ઇન્દ્રિયાતીત ચિન્મય પરમાત્માએ પોતાના અંશ પુરુષ રૂપથી જળમાં એમાં ચિદાભાસરૂપ બીજ સ્થાપિત કર્યું. ત્યારે કાળની પ્રેરણાથી એ અવ્યક્ત માયાથી મહત્તત્વ પ્રગટ થયું. એ મિથ્યા અજ્ઞાનનો નાશ કરનાર હોવાને કારણે વિજ્ઞાન સ્વરૂપ અને પોતાનામાં સૂક્ષ્મ રૂપથી સ્થિત પ્રપંચની અભિવ્યક્તિ કરનાર હતું. પછી ચિદાભાસ ગુણ અને કાળને અધીન એ મહત્તત્વએ ભગવાનની દૃષ્ટિ પડતા આ વિશ્વની રચનાને માટે પોતાનું રૂપાંતર કર્યું. મહત્તત્વ વિકૃત થતા અહંકારની ઉત્પત્તિ થઈ, જે કાર્ય એટલે અધિભૂત, કારણ એટલે અધ્યાત્મ અને કર્તા એટલે અતિદૈવરૂપ હોવાને કારણે ભૂત, ઇન્દ્રિય અને મનનું કારણ છે. એ અહંકાર વૈકારિક એટલે સાત્વિક, તેજસ એટલે રાજસ અને તામસ આ ભેદથી 3 પ્રકારનો છે. આથી અહમ તત્વમાં વિકાર થતા વૈકારિક અહંકારથી મન અને જેનાથી વિષયનું જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા થયા. તેજસ અહંકારથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો થઈ, તથા તામસ અહંકારથી સૂક્ષ્મ ભૂતોના કારણ શબ્દ તન્માત્ર થયો અને એનાથી દૃષ્ટાંત રૂપથી આત્માનો બોધ કરાવનાર આકાશ ઉત્પન્ન થયું. ભગવાનની દૃષ્ટિ જ્યારે આકાશ પર પડી ત્યારે એમાં ફરીથી કાળ, માયા અને ચિદાભાસના યોગથી સ્પર્શ તન્માત્ર થયો અને એનાથી વિકૃત થતા એમાંથી વાયુની ઉત્પત્તિ થઈ. અત્યંત બળવાન વાયુએ આકાશ સહિત વિકૃત થઈને રૂપ તન્માત્રની રચના કરી. એનાથી સંસારને પ્રકાશ કરનાર તેજ ઉત્પન્ન થયું. ફરી પરમાત્માની દૃષ્ટિ પડી અને વાયુયુક્ત તેજ કાળ, માયા અને ચિદંશના યોગથી વિકૃત થઈને રસ તન્માત્રના કાર્ય જળને ઉત્પન્ન કર્યું. ત્યાર પછી તેજથી યુક્ત જળે બ્રહ્મનો દૃષ્ટિપાત થતા કાળ, માયા અને ચિદંશના યોગથી ગંધ ગુણમયી પૃથ્વીને ઉત્પન્ન કરી. વિદુરજી આ આકાશાદી ભૂતોમાંથી જે ભૂત પછી ઉત્પન્ન થતા ગયા એમાં ક્રમશઃ પોતપોતાના પૂર્વના ભૂતના ગુણો પણ અનુગત સમજવા જોઈએ. આ મહત્તત્વાદીના અભિમાની વિકાર, વિક્ષેપ અને ચેતનાંશ વિશિષ્ટ દેવગણ શ્રી ભગવાનના જ અંશ છે, પરંતુ પૃથક રહેવાને કારણે જ્યારે એ વિશ્વ રચના રૂપ પોતાના કાર્યમાં સફળ ના થયા ત્યારે હાથ જોડીને ભગવાનને કહેવા લાગ્યા. દેવા ઓચહો નમામતે દેવ પદારવિંદમ પ્રપન્નતાપોપશમાત પત્રમ યન્મૂલકેતાયતયોંજસોરો
संसार दुःखं बहिरुत्क्षिपन्ति धातर्यदस्मिन् भव ईश जीवाः तापत्रयेणोपहता न शर्म आत्मन् लभन्ते भगवंस्तवाङ्घ्रि छायां सविद्यामत आश्रयेम मार्गन्ते यत्ते मुखपद्मनीडैः छन्दस्सुपर्णैर्षयो विविक्ते यस्याघमर्षोदसरिद्वरायाः पदं पदं तीर्थपदः प्रपन्नाः यच्छ्रद्धया श्रुतवत्या च भक्त्या समृज्यमाने हृदये वधाय ज्ञानेन वैराग्यबलेन धीराः व्रजेम तत्तेङ्घ्रिसरोजपीठम् विश्वस्य जन्मस्थितिसंयमार्थे कृतावतारस्य पदाम्बुजं ते व्रजेम सर्वे शरणं यदीश स्मृतं प्रयच्छत्यभयं स्वपुंसां यत्सानुबन्धे सति देहगेहे ममाहमित्यूढदुराग्रहाणां पुंसां सुदूरं वसतोऽपि पुर्यां भजेम तत्ते भगवन् पदाब्जं तान्वह्य सद्वृत्तिभिरक्षिभिर्ये पराहृतान्तर्मनसः परेश अथो न पश्यन्त्युरुगायनो एते पदन्यासविलासलक्ष्म्याः पानेन ते देवकथासुधायाः प्रवृत्तभक्त्या विशदाश्रयाये वैराग्यसारं प्रतिलभ्य बोधं यथाञ्जसान्वीयुरकुण्ठधिष्ण्यं तथा परे चात्मसमाधियोग बलेन जित्वा प्रकृतिं बलिष्ठां त्वामेव धीराः पुरुषं विशन्ति तेषां श्रमस्यां न तु सेवयाते तत्ते वयं लोकशुश्रूषयाद्य त्वयानुसृष्टाः त्रिभिरात्मभिस्म सर्वे वियुक्ता स्वविहारतन्त्रं न शक्नुमस्तत्प्रतिहर्तवेते यावत् बलिं तेजहराम काले यथा वयं चान्नमदाम यत्र यथोभयेषां त इमे हि लोकाः बलिं हरन्तोन्नमदन्त्यनूहाः त्वं नः सुराणामसि सान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देवशक्त्यां गुणकर्मयोनौ रेतस्त्वजायां कविमादधेजः ततो वयं सत्प्रमुखाय दर्थे किं ते त्वं न स्वचक्षुः परिदेहि शक्त्या देवक्रियार्थे યદનુગ્રહાણામ। દેવતાઓ કહે છે, દેવ અમે આપના ચરણ કમળોની વંદના કરીએ છીએ। આપના ચરણ કમળ પોતાના શરણમાં આવેલા જીવોનો તાપ દૂર કરવાને માટે છત્ર સમાન છે તથા એમનો આશ્રય લેવાથી યતિજનો અનંત સંસાર દુઃખને સુગમતાથી દૂર ફેંકી દેશે। જગત કરતા જગદીશ્વર આ સંસારમાં તાપત્રયથી વ્યાકુળ રહેવાને કારણે જીવોને જરા પણ શાંતિ મળતી નથી। આથી હે ભગવાન, અમે આપના ચરણોની જ્ઞાનમયી છાયાનો આશ્રય કરીએ છીએ। મુનિજન એકાંત સ્થાનમાં રહીને આપના મુખકમળનો આશ્રય લેનારા વેદ મંત્ર રૂપ પક્ષીઓ દ્વારા જેમનું અનુસંધાન કરતા રહે છે તથા જે સંપૂર્ણ પાપનાશીની નદીઓમાં શ્રેષ્ઠ શ્રી ગંગાજીનું ઉદ્ગમ સ્થાન છે, આપના એ પરમ પાવન પાદ પદ્મનો અમે આશ્રય લઈએ છીએ। અમે આપના ચરણ કમળોની એ ચોકીનો આશ્રય ગ્રહણ કરીએ છીએ જેને ભક્તજનો શ્રદ્ધા અને શ્રવણ કીર્તનાદિરૂપ ભક્તિથી પરિમાર્જિત અંતઃકરણમાં ધારણ કરીને વૈરાગ્ય પુષ્ટ જ્ઞાન દ્વારા પરમ ધીર થઈ જાય છે। હે ઈશ, આપ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને સંહારને માટે જ અવતાર લો છો। આથી અમે બધા આપના એ ચરણ કમળોનું શરણ લઈએ છીએ જે પોતાનું સ્મરણ કરનારા ભક્તજનોને અભય આપે છે।
જે પુરુષોના દેહ, ઘર અને એમની સાથે સંબંધ રાખનારા અને તુચ્છ પદાર્થોમાં અહંતા મમતાનો દ્રઢ દુરાગ્રહ છે, એમના શરીરમાં આપ અંતર્યામી રૂપથી રહો છો તો પણ અત્યંત દૂર છો. એ આપના ચરણારવિંદોનું અમે ભજન કરીએ છીએ. પરમ યશસ્વી પરમેશ્વર ઇન્દ્રિયો વિષય અભિમુખ રહે છે, તેથી જેમનું મન સર્વદા બહાર જ ભટક્યા કરે છે એ પામર લોકો આપના વિલાસપૂર્ણ પાદ વિન્યાસની શોભાના વિશેષજ્ઞ ભક્તજનોનું દર્શન કરી શકતા નથી. આથી એ લોકો આપના ચરણોથી દૂર રહે છે. ભક્તોના દર્શન થાય તો ભક્તો લઈ જાય ને ચરણ સુધી, તો ભક્તોના દર્શન જ એમને થતા નથી. આપના ચરણ તો પ્રશ્ન જ ક્યાં છે. હે દેવ, આપના કથામૃતનું પાન કરવાથી ઉમટેલી ભક્તિને કારણે જેમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું છે એ લોકો વૈરાગ્ય જ જેનો સાર છે એવો આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને અનાયાસ જ આપના વૈકુંઠ ધામમાં ચાલ્યા જાય છે. બીજા ધીર પુરુષો ચિત્ત નિરોધરૂપ સમાધિના બળથી આપની બળવાન માયાને જીતીને આપમાં જ લીન તો થઈ જાય છે, પણ એમને શ્રમ બહુ પડે છે. કારણ કે આપની સેવાના માર્ગમાં કંઈ પણ કષ્ટ, નાક પકડીને બેસતા તકલીફ પડે, જવાય ખરું, પણ જ્યારે ભગવાનની ભક્તિ કરવાનું એકદમ સહેલું છે. કે આદિદેવ, આપે સૃષ્ટિ રચનાની ઈચ્છાથી અમને ત્રિગુણમય રચ્યા છે. આથી વિભિન્ન સ્વભાવવાળો હોવાને કારણે અમે લોકો પરસ્પર ભેગા થઈ શકતા નથી. આથી આપની ક્રીડાના સાધનરૂપ બ્રહ્માંડની રચના કરીને એને આપને સમર્પણ કરવામાં અસમર્થ અમે થઈ રહ્યા છીએ. આથી હે જન્મરહિત ભગવાન, જેનાથી અમે બ્રહ્માંડની રચના કરીને આપને સર્વ પ્રકારના ભોગ સમયસર સમર્પણ કરી શકીએ અને જ્યાં સ્થિત થઈને અમે પણ અમારી યોગ્યતા અનુસાર અન્ન ગ્રહણ કરી શકીએ તથા બધા જીવો પણ બધા પ્રકારની વિઘ્ન બાધાઓથી દૂર રહીને અમે અને આપ બંનેના ભોગ સમર્પણ કરતા રહે, પોતપોતાના અન્નનું ભક્ષણ કરી શકે, આવો કોઈ ઉપાય કરો. આપ નિર્વિકાર પુરાણ પુરુષ જ અન્ય કાર્ય વર્ગના સહિત અમે દેવતાઓના આદિ કારણ છો. હે દેવ, પહેલા આપ અજન્મા હતા એવા આપે જ સત્વાદિ ગુણો અને જન્માદિ કર્મોની કારણરૂપા માયાશક્તિમાં ચિદાભાસરૂપ વીર્ય સ્થાપિત કર્યું હતું. મમ યોનિર્મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ. આ ગર્ભનો આધાર એટલે ચિદાભાસ રૂપમાં પ્રગટ થવું. એ પરમાત્મા દેવ મહત્તત્વાદિરૂપ અમે દેવગણ જે કાર્યને માટે ઉત્પન્ન થયા છે તેના સંબંધમાં અમે શું કરીએ? કે દેવ, અમારો પર આપ જ અનુગ્રહ કરનારા છો. આથી બ્રહ્માંડ રચનાને માટે આપ અમને ક્રિયાશક્તિ સહિત પોતાની જ્ઞાન શક્તિ પણ પ્રદાન કરો. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे पंचमोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. श्रीकृष्णचन्द्र भगवान् की जय. बोलिए गंगा मैया की जय.